નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું એઝ એ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ સેટેલાઇટમાં સેવા આપું છું. આજે આપણે એક સમાજના સૌથી મોટા પ્રોબ્લેમ વિશે વાત કરીશું, જેને ગેસ તરીકે ઓળખવામાં આવે છે. ગેસ એ એક બહુ જ કોમન જનરલ પ્રોબ્લેમ છે. ગેસ ઘણીવાર નોર્મલ પણ હોઈ શકે છે. ગેસ આપણે જેમ ખોરાકનું પાચન થાય ત્યારે શરીરમાં ગેસ ઉત્પન્ન થાય છે. એ સામાન્ય પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થવો તેને નોર્મલ કહેવામાં આવે છે. પણ ઘણીવાર એક્સેસ પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય તો પેશન્ટને ઘણીવાર અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તેમાં દર્દીને અમુક પ્રકારના સિમ્ટમ જેવા કે પેટમાં દુખાવો થવો, પેરિએનલ પેઇન થવું, અથવા તો પેટ ભારે થઈ જવું, અથવા તો વધારે પડતા ઓડકાર આવ્યા કરવા, અથવા પેટ એકદમ ફૂલી જવું જે વિઝિબલી આપણે જોઈ શકીએ તેવા પ્રકારના સિમ્ટમ જોવા મળે છે. હવે ગેસ હોય તો તમારે સૌથી પહેલાં તો શું કરવું જોઈએ? તમારે એક તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની સલાહ પ્રમાણે અમુક પ્રકારના ટેસ્ટની એડવાઇસ આપે તે ફોલો કરવી જોઈએ, જેમ કે એન્ડોસ્કોપી. તેના દ્વારા આપણે પેટનો સોજો છે, અમુક પ્રકારના ઇન્ફેક્શન જેમ કે એચ પાયલોરી ઇન્ફેક્શન વગેરેનું નિદાન કરી શકીએ. તે બહુ જ કોમન રીઝન છે આજના જમાનામાં ગેસ કરવાનું. તદુપરાંત અમુક જે પાચનની પ્રક્રિયા મંદ પડી જેવી, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ વગેરે બીમારીઓમાં જે આપણી પાચન ક્રિયા ખૂબ જ મંદ પડી જાય છે, તેના લીધે ખોરાક આગળ નથી જઈ શકતો, જેને ગેસ્ટ્રોપેરેસિસ કહેવામાં આવે છે. તેનું પણ નિદાન કરી શકીએ છીએ. તદુપરાંત અમુક બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર રહે છે, જેમ કે સીબીસી, થાઇરોઇડ, શુગર, રિનલ ફંક્શન ટેસ્ટ, ઇવન લીવર ફંક્શન ટેસ્ટ. અમુક અન્ય પ્રકારની બીમારીઓમાં પણ ગેસ્ટ્રિક જે પાચન મંદ પડી શકે છે. તદુપરાંત અમુક પ્રકારના ખોરાકનું સેવન કરવાથી પણ વધારે માત્રામાં ગેસ પેદા થાય છે. અમુક લોકોના શરીરમાં અમુક એન્ઝાઇમનું પ્રમાણ ઓછું હોય છે, જેમ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ. તેવા લોકોને દૂધ લેવાથી વધારે પ્રમાણમાં ગેસ જે પચન ના થઈ શકે એટલે પ્રોડ્યુસ થાય છે. તદુપરાંત ફ્રુક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા તો જેને સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ કહેવામાં આવે છે. તો આ પ્રકારની બીમારીઓનું નિદાન એક બ્રેડ ટેસ્ટ મારફતે થાય છે, જેને હાઇડ્રોજન બ્રેડ ટેસ્ટ કહેવામાં આવે છે. તે અમુક પ્રકારની ઘણી બધી પ્રકારની બ્રેડ ટેસ્ટ હોય છે, જેમ કે હાઇડ્રોજન બ્રેડ ટેસ્ટ, લેક્ટોઝ બ્રેડ ટેસ્ટ, ફ્રુક્ટોઝ બ્રેડ ટેસ્ટ. તેના દ્વારા આપણે સચોટ નિદાન કરી શકીએ છીએ કે પેશન્ટને કયા પ્રકારની ફૂડ એલર્જી છે અને તેને અવોઇડ કરવાથી તે સંપૂર્ણપણે ગેસના પ્રોબ્લેમથી મુક્ત થઈ શકે છે. તદુપરાંત અમુક લોકોને ફંક્શનલ એટલે કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ હોય છે, કે જે વધારે પડતો ગેસ ટ્રેપ, જે ઓડકાર જાણી જોઈને કાઢ્યા કરે, એ લોકોની અંદર ગેસ ટ્રેપિંગ થાય તો તેના લીધે પણ ગેસ, પેટ ફૂલી જવું વગેરેના પ્રોબ્લેમ થઈ શકે છે. તદુપરાંત નાના આંતરડા અથવા તો મોટા આંતરડામાં સોજો આવવાથી સંકોચન થાય તો પણ ખોરાક આગળ ના જઈ શકે, તો પણ પેટ ફૂલી જવું અને ગેસ બનવાની પ્રક્રિયા વધી શકે છે. તો ગેસની સમસ્યાથી તમે પીડિત હોવ તો આજે જ અમારી મુલાકાત લો. અમે તમને સચોટ માર્ગદર્શન અને નિદાન કરી આપશું. તો તે પ્રમાણે સારવાર લેવાથી ગેસની પ્રક્રિયા પ્રોબ્લેમમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકાય છે. થેન્ક યુ.